हेलो फ्रेंड, चलो आज हम जा रहे हैं हमारे सदगुरु महाराज श्री मथुराम दास बापू के दर्शन करने के लिए जा रहे हैं। और अभी हम हमारे फैमिली के साथ जा रहे, सब लोग हैं, हमारे बड़े भाई भी हैं, देखो गाड़ी चला रहे, और ये हमारा छोटू भी है। तो आज हम लोग जाएंगे श्री परम पूज्य श्री मथुराम दास बापू, जो जिन्होंने जिंदा बैठ गए हैं और समाधि में, और बहुत साल हो गए हैं, तो उनके दर्शन करने के लिए आज हम जा रहे हैं। तो मैं सोचा कि चलो आपको भी सबको शेयर करें ये वीडियो बना के, और सब एंजॉय करें और दर्शन करें प्रभु के। श्री रामदेव जी का भी दर्शन करिए, वहाँ पे मंदिर बना हुआ भी है, तो आप लोग देखिए। ये हमारा छोटू है। तो आज हम जाएंगे, देखो अभी गाड़ी में है, जा रहे हैं। देखो हमारी मम्मी भी है, सब लोग हैं, मेरा दोनों भी पीछे है, सब लोग हैं, हमारे सब पूरा परिवार है, सब लोग दर्शन के लिए जा रहे हैं। मेरा भी दोनों पीछे बैठा है। हाँ चलो, सो रहे हैं। अभी तो पूरी चलो આપણે મથુરામ દાસ બાપુના મંદિરમાં એન્ટ્રી મારીએ અને એમના દર્શન આપને કરાવીશું। આ બધી જગ્યા દાનમાં આપેલી છે ભક્તોએ। જો આ મંદિર છે। મિત્રો, મથુરામ દાસ બાપુને ત્યાં રામદેવ પીરનું મંદિર છે, એ રામદેવ પીરના દર્શન કરાવું તમને, પછી મથુરામ દાસ બાપુને કરાવીશ, યા તો વિડીયો આગળ પાછળ થઈ જાય તો પણ ગમે તે રીતે પણ મથુરામ દાસ બાપુના દર્શન થશે તમને। અને રામદેવ પીરનું મંદિર બનાવેલું છે મથુરામ દાસ બાપુના મંદિરના બાજુમાં। સાક્ષાત રામદેવજી વાતો કરતા, રામદેવજી સાક્ષાત મથુરામ દાસ બાપુ સાથે વાતો કરતા, ઉઠતા બેઠતા એ મંદિર છે। જો તમને બતાવું, જય અલગતાણી, જય ફોટા મોકલી દેજો। परम पूज्य श्री मथुराम दास बापूना दर्शन करो, जे एमने जीवता समाधि लीधेली अहींया छे बापूनी।
આજે મને પહેલીવાર મોકો મળ્યો છે અને મથુરામદાસ બાપુની દયાથી અને એમની કૃપાથી આ સમાધિના દર્શન કરવાનો લાભ મળ્યો છે અને આ વિડીયોના થકે બીજા બધા બી આનો લાભ લઈ શકે મથુરામદાસ બાપુની સમાધિનો, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે મેં. આ સમાધિ જ્યાં બાપુની મૂર્તિ છે ત્યાં નીચે સમાધિ બાપુએ લીધેલી છે. જય મથુરામદાસ બાપુ, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ જે દંડો દેખાય છે ને, આ દંડો આ પોતે મથુરામદાસ બાપુ પોતે એમની પાસે રાખતા અને આમાં એટલું સત છે કે આ દંડો જેની પાસે હોય જ્યારે પાઠ પૂરતા હોય ત્યારે પાસે રાખે તો કોઈ પણ વસ્તુ હોય તો એને નડે નહીં. એક બીજો દંડો છે જે આ બાપુનો. જય મથુરામદાસ બાપુ, એમ કરજો મારા બાપ. જય મથુરામદાસ, જય મથુરામદાસ. શ્રી મથુરામદાસ બાપુની આ ફોટો છે. મથુરામદાસ બાપુની સાથે આ મહાન વિભૂતિ ભક્ત શિરોમણી મહાન ભક્તિ કરી. મથુરામદાસ બાપુની સાથે બંને કરેલી. મથુરામદાસ બાપુએ અમને ગાદી સોંપી. તેમના પછી અમને સોંપી. શાંતિદાસ બાપુ, શાંતિદાસ બાપુ, એમના પછી કેશવદાસ બાપુ. અમને પણ ખૂબ ભજન કર્યું અહીંયા મંદિરમાં રહીને. સાકરમાં તોલવા માટે કોઈ પણ બાળકને સાકરમાં તોલવું હોય તો અહીંયા લાવીને તોલે. વિશાળ જગ્યા છે. અત્યારે હા બાપુ છે. બાપુ જય સીતારામ બોલો. જય સીતારામ બાપુ છે અત્યારે હાલમાં. ચાલો, જય સીતારામ. આ કયા માતાજી બાપુ? બ્રહ્માણી માતા. હા, કોના? પ્રજાપતિ સમાજ. અચ્છા, પ્રજાપતિ સમાજના કુળદેવી. જય હો બ્રહ્માણી માતા. હે માં, દયા કરજે માં.
है माँ दया कर दे माँ, दया कर दे माँ। પહેલાં અહીંયા રસોઈ થતી અને અમે લોકો જમતા, અમે આવતા ને ત્યારે. ત્યાર પછી આ બધું નવું બનાવ્યું છે. જે કોઈ આવે જમીને જાય, અહીંયાનો નિયમ છે. સામે પણ આ બધાએ જમીન આપેલી છે. એટલે સામે છે ને આ બધી દેખાય છે ને, ઓલું સામે ગેટ દેખાય છે ને, એ પણ બધાએ દાનમાં દીધેલી છે આ બાપુને જમીન. બહુ સુંદર છે. ચાલો બધાને હવે જય સિયારામ કરીએ. અને અહીંયા બધી સુવિધાઓ છે રહેવાની, ખાવાની. કોઈ પણ આવે તો ભૂખ્યું ન જાય એવી બાપુની ઈચ્છા હતી અને એવા જ રીતે બધા વર્તન કરે છે અને રાખે છે. ઓકે, ચાલો જય સીતારામ કરીએ હવે. ચાલો હવે આ દૂરથી દર્શન કરી દો. વિશાળ મંદિર છે શ્રી મથરામદાસ બાપુનું અને રામદેવ પીરનું. જાલિયા મઠ અમદાવાદ પાસે આવેલું છે આ મંદિર. બાપુએ જીવતા સમાધિ લીધેલી શ્રી પરમ પૂજ્ય મથરામદાસ બાપુ, એમનું આ મંદિર છે. સાથે રામદેવ પીરની સાથે બેસી અને સત્સંગ ભજન થતું. એમનું સાક્ષાત રામદેવજી આવતા. એમનો એક પલંગ બી છે મથરામદાસ બાપુનો અને રામદેવ પીર બાપાનો. બંનેનો એક પલંગ બી છે. બે પલંગ છે અલગ અલગ. હું તમને એ પણ કોશિશ કરું બતાવવાની. ઓકે, હવે અંદર જઈને પૂછું અને પછી બતાવું એ ક્યાં છે પલંગ. ઓકે, હવે આપણે આ જોઈએ પલંગ જે સાક્ષાત રામદેવજી અંદર જઈને જોઈએ. લોક મારી દાદા, આપ એક પલંગ આ છે. આ જે રામદેવજીનો આ મથરામદાસ બાપુનો જે આ ફોટો છે, એક પલંગ ઉપર આ મથરામદાસ બાપુ બેસતા અને બીજા પલંગ ઉપર આ એકચ્યુઅલી લોક છે અહીંયા, એટલે ખુલતું નથી. પણ હવે બતાવું, બીજા પલંગ ઉપર સાક્ષાત રામદેવજી વિરાજમાન થતા એ પલંગ આ છે. હા, અહીંયાથી દેખાતું. જો રામસાગરે છે, અહીંયાથી છે, દેખાશે. આ પલંગ ઉપર રામદેવજી કે મથરામદાસ બાપુ, રામદેવજી વિરાજમાન રહેતા. હા, બે પલંગ હતા બાપુ. એક ધનસુરા હતો. અચ્છા, મને તો પેલા એમ કહેતા હતા કે બે પલંગ હોય જ હતા. એમ આ બે પલંગ હતા. એકમાં રામદેવજી વિરાજમાન અને એકમાં મથરામદાસ બાપુ વિરાજમાન હતા. ચાલો, સારું સારું કર્યું છે. એટલે થોડુંક સુરક્ષિત રહ્યા અને સાચવાઈ રહ્યા. આ દંડો ને બધું છે ને, ઓલી મથરામદાસ બાપુની લાલ કલરનું આ કોટ છે. મથરામદાસ બાપુનો આ કોટ છે, બરોબર. સાફો ને કોટ ને બધું છે નહીં. અને ઓલા દંડા મથરામદાસ બાપુની સાથે રહેતા. આ મથરામદાસ બાપુનો ફોટો, ઓલ્યો ઓરિજિનલ ફોટો આ મથરામદાસ બાપુનો. જય હો મથરામદાસ બાપુ. આ એમનો દંડો બી છે બાજુમાં, જે સાથે રાખતા પહેલા એ. અને આ એમના શિષ્ય સોમદાસ બાપુ અને આપણા મથરામદાસ બાપુ. જય રામસાગર મથરામદાસ બાપુ. જય હો મથરામદાસ બાપુ. જય હો. તો આ બે પલંગ હતા જે દર્શન કર્યા. અને આ વિશાળ મંદિર, બધી સુવિધાઓ છે અહીંયા. બહુ મજા આવી ગઈ અહીંયા. અહીંયા આવો ને એટલે ઓટોમેટિકલી મજા આવે, બસ આનંદ આવે. આ મારું ફેમિલી બેઠું છે બધું. ચલો લાસ્ટ મથરામદાસ બાપુના સાનિધ્યમાં આ વિડીયો પૂરો કરીએ. જય સીતારામ, જય મથરામદાસ બાપુ, જય મથરામદાસ બાપુ, જય મથરામદાસ બાપુ.
जय मथुरामदास बापू, कोटि कोटि नमन, कोटि कोटि प्रणाम।